ધોરણ 4 વિષય ગણિત સ્વાધ્યાય 6 આપણે આગળનો દાખલો સમજીએ કે અહીંયા આગળ તમને જે વસ્તુ આપી છે કે 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા, 12 પેનની કિંમત 120 રૂપિયા, 8 સ્ટેપલર 240 રૂપિયા, 4 સંચાર રૂપિયા 8 અને 7 ફેવિસ્ટિક રૂપિયા 245. હવે અહીંયા કેટલી વસ્તુ છે અને કિંમત તો 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા છે. આપણને દાખલો આપ્યો છે, પહેલા રકમ જો કે 25 પેન્સિલની કિંમત કેટલી. હવે તમને બે રીતે આ દાખલો ગણાશે. જો તમને કારનું પદ મૂકતા શીખવાનું પહેલા કે આપણને જે રકમ આપી છે તો કે 15 પેન્સિલની કિંમત, તો 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા. તો આપણે શોધવાની છે કેટલી તો કે 25 પેન્સિલની કિંમત શોધવાની છે. તો 25 પેન્સિલના કેટલા રૂપિયા પદ મૂકવામાં આવશે. ધ્યાન રાખો અહીંયા આગળ અને સમજો પહેલા કે આપણને રકમમાં આપ્યું છે 15 પેન્સિલના 45 રૂપિયા. આપણે 15 પેન્સિલ લઈએ તો એના માટે 45 રૂપિયા ચૂકવવાના છે. પણ આપણે કેટલી પેન્સિલ ખરીદી છે 25 પેન્સિલ, તો 25 પેન્સિલના પૈસા ચૂકવવા પડે ને, તો કેટલા થશે તો એનું આ રીતે પદ મૂકવાનું અને પદ મૂકીને દાખલો કેવી રીતે ગણાય તો આવી રીતે ગણાય. ધ્યાન રાખો જો બધા આ કેવી રીતે લખ્યું તો પદ જે મૂક્યું એનો આનો ક્રોસ ગુણાકાર કરવાનો. 25 ગુણ્યા 45 અને નીચે છેદમાં શું આવે 15. સમજો કે કેવી રીતે લખ્યું આપણે કે 15 પેન્સિલના જે 45 રૂપિયા હતા અને 25 પેન્સિલના શોધવાના છે. તો 25 ગુણ્યા 45 આ ક્રોસ ગુણાકાર થયો અને નીચે છેદમાં લખવાના 15. હવે 15 ના ઘડિયામાં 25 કે 45 આવે તો કયા જો 15 ના ઘડિયામાં 25 ના આવે તો 15 ના ઘડિયામાં 45 આવે તો 15 ધરી કેટલા થશે 45. હવે બાકી શું વધ્યું તો કે 25 ગુણ્યા 3. તો અહીંયા 25 ગુણ્યા 3 તો 25 ધરી કેટલા થાય 75 રૂપિયા. તમારો જવાબ શું આવ્યો 75 રૂપિયા. તો તમારે અહીંયા કેટલા લખવાના 75. ખબર પડી બાળકોને કે 15 પેન્સિલના જો 45 રૂપિયા ચૂકવીએ તો 25 પેન્સિલના કેટલા રૂપિયા થશે 75 રૂપિયા. હવે આપણે આગળનો દાખલો ગણીએ કે 12 પેન આપી છે તમને. 12 પેનના કેટલા છે 120 રૂપિયા. જોઈ બોર્ડ ઉપર 12 પેનના 120 રૂપિયા. કેટલી પેનની કિંમત શોધવાની છે 18 પેનના. તો 18 પેનના કેટલા ક્રોસ ગુણાકાર કરો તો કે 18 ગુણ્યા 120 છેદમાં કેટલા આવશે 12. ઘડિયાળ તમને જ્યારે સ્વાધ્યાય ચાલુ થયું ત્યારે જ કીધેલું હતું કે જો ઘડિયાળ તમારે બધાએ ફરજિયાત 20 સેકન્ડ સુધી તો કરવાના જ છે જોડે, તો દાખલો તમને ફટાફટ આવડશે. જો 12 ઉપર 120 અને ઉપર 18 તો 12 ના ઘડિયામાં 18 ના આવે તો 12 ના ઘડિયામાં 120 ક્યારે આવે તો કે 12 દાન 120. તો 18 ગુણ્યા 10 બરાબર 180 રૂપિયા થાય. જવાબ શું આવ્યો તમારો 180 રૂપિયા. બરાબર. એટલે તમારે અહીંયા કેટલા લખવાના છે 180. હવે 12 સ્ટેપલરની કિંમત બધાને ખબર પડી તો તમે જાતે દાખલા ગણો તો તમને હવે આવડશે કે નહીં આવડે? આવડે બધાને? તો ચલો હવે મને આ દાખલો સમજાવો. ચલો 5 સ્ટેપલરની કિંમત છે. પદ કેવી રીતે મૂકીશું આપણે બોલો તો કે 8 સ્ટેપલરના કેટલા રૂપિયા છે 8 સ્ટેપલરના 240. આપણે કેટલા સ્ટેપલર શોધવાના છે 5 સ્ટેપલર. બરાબર. તો એને આપણે અહીંયા ગણો ક્રોસ ગુણાકાર કરો 12 ગુણ્યા 240 છેદમાં 8. 8 ના ઘડિયામાં 24 આવે 12 આવે ના. તો આપણે અહીંયા આગળ જો 8 કરી 24 થાય ને. પાછળનો એક 0 લગાવવો પડે. કેમ? અહીંયા આગળ પાછળ 240 માં એક 0 છે. બાકી શું બચ્યું તો કે 12 ગુણ્યા 30 કરો તો
12 કરી કેટલા થાય 36 થાય ને અને પાછળનો એક 0 જવાબ શું આવ્યો તમારો 360 રૂપિયા એ કેટલાના આવશે તો કે 12 સ્ટેપલરના 360 રૂપિયા ચૂકવવા પડે ખ્યાલ આવે છે તમને લોકોના જવાબમાં કેવી રીતે જવાબ શોધ્યો આપણે હવે 36 સંચાની કિંમત 4 સંચાની કિંમત કેટલી છે 8 રૂપિયામાં છે ને જો 4 સંચા 8 રૂપિયામાં આપણે કેટલા સંચા લેવાના છે 36 સંચા લેવા જવાનું છે અને લાયા તો કેટલા રૂપિયા ચૂકવવાના તો કે 36 ગુણ્યા 8 છેદમાં 4 આ ક્રોસ ગુણાકાર કર્યો તો 4 ના ઘડિયામાં 36 ક્યારે આવે કે 4 9 36 બાકી શું બચ્યું તો કે 9 ગુણ્યા 8 તો 9 મીઠા કેટલા થાય બોલો હવે 12 ફેવિસ્ટિકની કિંમત કેટલી 12 ફેવિસ્ટિકની કિંમત કેટલી તમારો ફેવિસ્ટિક કેટલી છે 7 તો 7 ફેવિસ્ટિકના કેટલા રૂપિયા છે 245 રૂપિયા તો 10 ફેવિસ્ટિકના કેટલા બરાબર આપણે વગાડી પર મૂકો તો કે 10 ગુણ્યા 245 છેદમાં 7 7 ફેવિસ્ટિકના 245 રૂપિયા 10 ફેવિસ્ટિકના કેટલા હવે આ તમને દાખલામાં ઘડિયો તમને જો અહીં આગળ આવડે છે કે કેવી રીતે આવશે આ તો જો એનો આપણે દાખલો અહીં આગળ સમજીએ કે 245 ભાગ્યા 7 કરો તો કે 7 કરી 21 4 માંથી 1 જાય તો 3 2 માંથી 2 જાય તો 0 તો 7 પંચા 35 બરાબર છે દોડી ગયા ને જ્યારે તમને મોઢે ના ફાવે ત્યારે તમારે બાજુમાં આવેલી ભાગાકાર કરવાનો અને ભાગાકાર કરીને જોવાનું તો અહીંયા ક્યારે આવશે અહીંયા આગળ કેટલા આવશે 35 તો બાકી શું બચ્યું તો કે 10 ગુણ્યા 35 બરાબર શું થાય 350 તો તમારો જવાબ શું આવ્યો અહીંયા આગળ 350 સમજાઈ ગયું બધાને જો કે તમને 10 ફેવિસ્ટિકની કિંમત પૂછી 10 ફેવિસ્ટિક આપણે 7 ફેવિસ્ટિક લીધી છે 7 ફેવિસ્ટિકના કેટલા રૂપિયા ચૂકવ્યા છે આપણે 245 રૂપિયા તો 10 ના પૈસા ચૂકવવાના છે તો 10 ગુણ્યા 245 અને છેદમાં શું આવશે 7 તો 7 ના ઘડિયામાં 245 ના આવે તો આપણે એના પહેલા ભાગાકાર કરવો પડે તો 7 કરી 21 અને 24 માંથી 21 જાય તો કેટલો બચે 3 અને ઉપરથી ઉતાર્યો 5 35 બચ્યા તો 7 પંચા 35 ખ્યાલ આવ્યો બધાને કે બાજુમાં આવી રીતે ભાગાકાર કરી લેવાનો એટલે આપણને ખ્યાલ આવે કે જવાબ કેવી રીતે આવશે ને ભાગાકાર મોઢે ના આવડે તો આ રીતે ભાગાકાર કરીને પછી છેદી કાઢવાનો બરોબર આટલામાં ખબર પડી ગઈ બધાને હવે જો આપણે આગળનો દાખલો જોઈએ કે 20 પેન્સિલ અને 3 સ્ટેપલરની કુલ કિંમત કીધી છે જો શું કરવાનું છે તમારે પહેલા તો 20 પેન્સિલ આપણે અહીંયા ખબર છે કે 15 પેન્સિલના કેટલા છે 45 રૂપિયા તો આપણે 20 પેન્સિલના શોધવાનું ને અને પછી બીજું છે એનું શોધવાનું છે સ્ટેપલરની કિંમત છે તો પહેલા આપણે આ શોધી લઈએ કે 20 ગુણ્યા 45 છેદમાં 15 તો 15 કરી 45 અને 20 ગુણ્યા 3 એટલે કેટલા થયા 20 કરીને 60 રૂપિયા આ શેની કિંમત આવી 20 પેન્સિલની કિંમત હવે બીજું શોધવાનું છે 3 સ્ટેપલર તો સ્ટેપલર કેટલા છે અહીંયા આગળ 8 છે તો 8 સ્ટેપલરની કિંમત કેટલી છે 240 તો આપણે 3 સ્ટેપલરની શોધો તો કેટલા રૂપિયા થાય છે તો કે 3 ગુણ્યા 240
240/8 8 તારી 24 નો 0 30 3 × 30 બરાબર 90. એક જ રકમમાં બે દાખલા ગણવાના છે, પેન્સિલ અને સ્ટેપલર. પછી કીધું છે તમને કે કુલ કિંમત, કુલ કે તમે પેન્સિલ પણ ખરીદી છે અને સ્ટેપલર પણ ખરીદ્યું છે, બે વસ્તુ ખરીદી તો તમારે બંનેના પૈસા ચૂકવવા પડે. તો હવે આપણે એને શું કરીશું કે સરવાળો કે 60 + 90. કેમ આપણે પેન્સિલના કિંમત કેટલી છે 60 રૂપિયા ચૂકવી અને સ્ટેપલરના કેટલા ચૂકવ્યા 90 રૂપિયા. તો કેટલા થશે ગણો તો 100 કુલ કિંમત કેટલી આવી કે 150 રૂપિયા જવાબ આવ્યો. કેટલો આવ્યો? હવે 15 પેન અને 8 ફેવિસ્ટિક આ જ રીતે દાખલો ગણવાનો છે. કુલ કીધું તમને એટલે તમારે પહેલા પેનની કિંમત શોધવાની, પછી ફેવિસ્ટિકની કિંમત શોધવાની અને પછી બંનેનો સરવાળો કરવાનો. આવડશે બધાને દાખલો ગણતા? બધા પોતાની જાતે ગણવાનો ટ્રાય કરો તો કે પેન તો 12 પેન જેટલું આપણને આપ્યું છે પહેલા એ લખો કે 12 પેનના કેટલા રૂપિયા છે 120 રૂપિયા. તો 15 પેનના કેટલા તો ગણો 15 × 120/12 12 દાન 120 15 × 10 એટલે કેટલા થશે 150. આ શું જવાબ આવે 150 15 પેન. હવે આપણે 8 ફેવિસ્ટિક નો ગણીએ તો લખો 7 ફેવિસ્ટિક ના કેટલા રૂપિયા છે 245. આપણે કેટલી શોધવાની છે 8 ફેવિસ્ટિક ના કેટલા 8 × 245/7. આગળ આપણે એને દાખલો ગણ્યો તો શું જવાબ આવ્યો? 7 ના છેદી કરવામાં અહીંયા કેટલા હતા 35. હવે 35 × 8 કરો. મળ્યા મને 35 નો પડ્યો ના આવડે તો બાજુમાં એનો ગુણાકાર કરી દેવાનો કે 8 × 5 40 ની શું મોટી પડી 4 8 તળી 24 24 ને 4 કેટલા થાય 28. કેટલો આવ્યો 280 રૂપિયા. કેટલો જવાબ આવે છે એનો તો કે 280 રૂપિયા. હવે આ જવાબ છે ને તમારે તો કે આપણે શું શોધવાનું હતું 8 ફેવિસ્ટિક. હવે તમારે 150 + 280 કરવાનું. તો શું જવાબ આવે 0 નો 0 8 ની અંદર 5 ઉમેરો કેટલા થશે 13 નો ઉતારો વધી પડી 2 ને 1 3 ને 1 4. તો કેટલા રૂપિયા આયા કુલ 430 રૂપિયા જવાબ આવ્યા. કેટલો હશે સમજાઈ ગયું બધાને? દાખલામાં ખબર પડી કે જ્યારે તમને એક વસ્તુની કિંમત આપી બે વસ્તુની પણ અહીંયા પહેલા તમે એક વસ્તુની કિંમત શોધતા હતા કે 18 પેનની કિંમત કેટલી 12 સ્ટેપલરની કિંમત કેટલી. અહીંયા તમને 15 પેન અને 8 ફેવિસ્ટિક એટલે બે વસ્તુની કિંમત શોધવાની અને પછી બંનેનો તમારે કુલ કિંમત એટલે કે બંનેનો સરવાળો કરવો પડે. પહેલા 15 પેનની કિંમત શોધવી પડે, પછી 8 ફેવિસ્ટિકની કિંમત શોધવી પડે, પછી બે વસ્તુ ખરીદી એટલે બંનેના પૈસા ચૂકવવા પડે. એટલે આપણે પછી બંનેનો શું કરવો પડે સરવાળો. હવે જુઓ અહીંયા આગળ તમને આગળના દાખલામાં અને આ દાખલામાં કેટલો ડિફરન્સ પડે છે. અહીંયા તમને કુલ કિંમત કુલ વસ્તુની કિંમત આપેલી. એક વસ્તુ નથી લીધી એટલે 15 પેન્સિલ લીધી હતી, 8 પેન લીધી હતી, 12 પેન લીધી, 8 ફેવિસ્ટિક લીધી અને એની કિંમત આપેલી. હવે તમને અહીંયા આગળ આ દાખલામાં ભાવની યાદી આપી છે. વસ્તુ છે કઈ તો કે રદ્દી કાગળ છે, વર્તમાનપત્ર છે, લોખંડ છે, પિત્તળ છે ને પ્લાસ્ટિક છે. આ દરેક વસ્તુ કિલોના ભાવ ઉપર આપવાની છે. આપણે ભંગાર વેચીએ છીએ તો એ કેટલા રૂપિયામાં છે પણ એની કિંમત કેવી રીતે આપે છે 1 કિલોનો ભાવ આપે છે.
કે રદ્દી કાગળના 8 રૂપિયા છે, પણ 8 રૂપિયા કેટલા કિલોના? તો કે 1 કિલો. પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ. કે તમને ખબર ના પડે તો અહીંયા આગળ લખી દેવાનું બાજુમાં કે 1 કિલોગ્રામની કિંમત છે. એટલે તમારે કઈ ભૂલ ના થાય. પ્રતિ કિગ્રા જ્યારે રકમ આપે ત્યારે તમારે આ રીતે સમજી જવાનું. હવેનો પહેલો દાખલો જોઈએ કે 40 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત કેટલી? જો આ દાખલો બે રીતે થશે. તમને જે રીત સહેલી પડે એ રીતે આપણે કરશું દાખલો. કે અહીંયા 1 કિલોનો ભાવ આપ્યો છે તો તમે આપણે જ્યાં રીતે પદ લખતા શીખે ને તો એ જ રીતે પહેલા આપણે એને પદ મૂકવાનું કે ભાઈ 1 કિલોના કેટલા છે? વર્તમાન પત્રનો આપણે વર્તમાન પત્ર જોવાના કે 1 કિલોના 15 રૂપિયા. તો આપણે કેટલા કિલો શોધવાના છે? તો 40 કિલો. કેટલા? તો કે 15 ગુણ્યા 40 છેદમાં 1. એક આ રીતે પદ મૂકીને ગણવાનું અને બીજી ગણવાનું કે ડાયરેક્ટ 15 ગુણ્યા 40 કરી દેવાનું. આ પદ મૂકવાનું નહીં. પણ તમે જો આ રીતે પદ મૂકીને દાખલો ગણશો તો તમને આગળના ધોરણની અંદર પણ તમને સહેલાઈથી દાખલા ગણતા આવડી જશે. આ તમને ભલે અહીંયા આગળ ટૂંકી રીત ગમશે કરવી, પણ આ રીતે દાખલો ગણવાની ટેવ પાડવાની આપણે. હવે 15 ચોક કેટલા થાય? તો કે 60 અને 40 નો એક 0. તો જવાબ અહીંયા પણ એક જવાબ આવશે. પણ આ રીત શું થઈ જશે? એકદમ તમારે ટૂંકી થઈ જશે કે સીધું જ કે 15 રૂપિયા છે અને 40 કિલોગ્રામ છે તો 1 કિલોના કેટલા રૂપિયા છે? તો કે 15 રૂપિયા. તો આપણે અહીંયા સીધો જ ગુણાકાર કરી દીધો અને અહીંયા આપણે પદ મૂકીને ગણ્યું. કઈ રીત તમને સહેલી પડશે? તમને રીત તો તમને આ જ ગમશે કે સીધી જ દાખલો ગણી લેવાનો કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી? તો અહીંયા 24 છે. તમે શું કરશો? સીધો જ દાખલો ગણશો કે ટીચર અમને તો આ રીત ગમી ગઈ, સીધો જ ગુણાકાર કરી દેવાનો. તો કે એકમની શૂન, 1 2 1 2 2 4 2 8 4 2 ને 8 8 ના 8 8 ને 2 10 2 ને 1 3. જવાબ આવ્યો કેટલો? 308 રૂપિયા. પણ તમે પદ મૂકીને દાખલો ગણો તો બાજુમાં શું તમને વાંધો આવે? આપણે કે 1 કિલોના પ્લાસ્ટિકની કિંમત કેટલી છે? તો કે 14 રૂપિયા. તો 22 કિલોના કેટલા? જવાબ તો એ જ આવવાનો છે. ખાલી પદ મૂકવાની ટેવ પાડવાની છે. પચીસ કિલોગ્રામ રદ્દી કાગળ વેચીએ તો કેટલા રૂપિયા મળે? હવે જો તમે દાખલો તમારી જાતે ગણો તો કે એ જ રીતે તમે દાખલો ગણો છો તો તમને કઈ રીતે તમને જવાબ આવી ગયો જુઓ તો કરવાનો પ્રયત્ન કરો બધા. 25 કિલોગ્રામ રદ્દી કાગળ વેચીએ તો કેટલા રૂપિયા મળે? રદ્દી કાગળ કે છે અહીંયા આગળ કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. 1 કિલોના 8. તો પદકો 1 કિલોના 8 રૂપિયા. તો 25 કિલોના કેટલા? તો અહીંયા 25 ગુણ્યા 8 છેદમાં 1. દાખલો બીજો ગણીએ તો એ જ રીતે છે કે 25 ગુણ્યા 8 8 5 40 8 2 16 ને 4 20. તો જવાબ તો સરખો જ આવવાનો છે. અહીંયા 200 રૂપિયા. સમજણ પડી ને બધાને? બાર કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી? લોખંડની કિંમત 25 રૂપિયા. 12 ગુણ્યા 25 2 2 4 2 1 2 5 2 10 હવે પડી 1 5 1 5 ને 1 6 6 ને 4 10 કેટલા રૂપિયા આવ્યો? તો કે બરાબર 300 રૂપિયા. બરોબર ને? પદ મૂકવાની ટેવ પાડીને જ દાખલા ગણવાના. આપણે અહીંયા લખવાનું તે કે 1 કિલોના કેટલા રૂપિયા છે? લોખંડના 25 રૂપિયા. તો આપણે કેટલા કિલોગ્રામ વેચ્યું છે? 12 કિલોના કેટલા? હું તમને બંને પદ મૂકીને દાખલા ગણાવું છું તો તમે આ જ રીતે દાખલા ગણો જેથી
કરીને તમને ટેવ પડી જાય દાખલો ગણવાની. 3 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી? 1 કિલોના કેટલા છે? 280 રૂપિયા. તો 3 કિલોના કેટલા? 280 ગુણ્યા 3. તો આપણે આગળ મૂકીશું કે 3 ગુણ્યા 280 છેદમાં 1. 3 0 0 3 એકા 24 બધી પડી 2 3 દુ 6 ને 2 8. જવાબ કેટલો આવ્યો કે 840 રૂપિયા. બરોબર ને? જો સુરેશ 5 કિલોગ્રામ રદ્દી કાગળ ને 4 કિલો વર્તમાનપત્ર વેચે તો કુલ કેટલા રૂપિયા મળે? જો આપણે આગળ જન દાખલામાં કુલ કિંમત આપી હતી, બે વસ્તુ હતી, અહીંયા પણ બે વસ્તુ વેચે છે, રદ્દી કાગળ પણ વેચે છે અને વર્તમાનપત્ર પણ વેચે છે. તો પહેલા જો રદ્દી કાગળની કિંમત કેટલી છે? 8 રૂપિયા. તો 5 ગુણ્યા 8 બરાબર 40 અને 4 કિલો વર્તમાનપત્ર તો 15 ગુણ્યા